ભારતની ધરતી ચમત્કારિક મંદિરો અને આસ્થાના રહસ્યોથી ભરેલી છે અને એમાંનું જ એક અલૌકિક ધામ છે ચિત્તોડગઢ કિલ્લામાં સ્થિત ગૌમુખ કુંડ મહાદેવ મંદિર. આ મંદિર ફક્ત પોતાની ધાર્મિક માન્યતાઓ માટે જ જાણીતું નથી, પરંતુ અહીંનો પ્રાકૃતિક ચમત્કાર દરેક ભક્તને વિચારમાં મજબૂર કરી દેશે. કારણ કે અહીં શિવલિંગ પર કોઈ મનુષ્ય દ્વારા નહીં, પરંતુ સ્વયં પ્રકૃતિ દ્વારા વર્ષના 12 મહિના અવિરતપણે જળાભિષેક થતો રહે છે. તમે જોઈ શકો છો કે આ અદ્ભુત જળ એક પથ્થરથી બનેલી ગાયના મુખ એટલે કે ગૌમુખમાંથી સતત વહેતું રહે છે અને તેથી જ તેને ગૌમુખ કુંડ કહેવામાં આવે છે. અને સૌથી મોટું રહસ્ય એ છે કે આ જળ કોઈ પ્રાકૃતિક સ્ત્રોતમાંથી આવે છે, પરંતુ આજ સુધી કોઈ સંપૂર્ણપણે નથી સમજી શક્યું કે આ કુંડમાં પાણીનો નિરંતર પ્રવાહ ક્યાંથી આવે છે. આ જળમાં સ્થિત શિવ મંદિરની સંરચના તેને વધુ આકર્ષક અને અદ્વિતીય બનાવે છે. ગૌમુખ કુંડમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવી વિશેષ પુણ્ય ફળદાયી માનવામાં આવે છે. મંદિરની આસપાસની શાંત, આધ્યાત્મિક અને મનમોહક પ્રાકૃતિક સુંદરતા ભક્તોને આત્મિક શાંતિ પ્રદાન કરે છે. આ મંદિર માત્ર પથ્થરોનું માળખું નથી, પરંતુ આસ્થા, રહસ્ય અને પ્રકૃતિના અદ્ભુત તાલમેલનું એક જીવંત ઉદાહરણ છે.